કેમ છો ભાવનગર? સંભળાયું નહીં મને. કેમ છો ભાવનગર? છૂટવાનો ટાઈમ કેટલા વાગ્યાનો છે? કેટલા? તો હજુ ટાઈમ છે. 7 વાગે છોડીશું, વાંધો નહીં ને? અહીંયા સ્ટાન્ડર્ડ 9, 11 એન્ડ કોલેજ, રાઈટ? ઓકે. પરમાર સાહેબે સ્પીચની શરૂઆત કરેલી કે ભાવનગરની અંદરથી ઘણા બધા મહાન વ્યક્તિત્વો ફેમસ થયા છે અને એટલે આપની સ્કૂલમાં આવીને અમને ખૂબ આનંદ થયો છે. કેન somebody tell me notable personalities of ભાવનગર? તમારા શહેર અને જિલ્લામાંથી એવા કયા વ્યક્તિઓ છે જેમણે દેશ અને દુનિયામાં નામ કર્યું છે? અંદર અંદર ચર્ચા, આપણામાંથી કોઈ નથી આવડે, જે બોલવાના છે બહારના જ છે, બરાબર? કઈક 3, 4, 5 નામ. યસ, આ બાજુ કોઈક હાથ ઉપર કરે. બોલો, જસ્ટ યુ હેવ ટુ સ્પીક ધ નેમ. હું એમના વિશે તમને નહીં પૂછું, એટલું અશ્યોર. કાં તો તમે મને વેઇટ કરાવવા માંગો છો, કાં તો તમને ખબર નથી. હાથ ઉપર કરો ને, વાંધો નહીં. 3, 4 નામ જોઈએ છે મને. નો વન? ચર્ચા કરી લો તમે. યસ, અહીંયાથી એક જણ છે. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ. No, they are not from Bhavnagar. But people who are born and brought up in Bhavnagar. પાછળ ત્યાં બ્લોક નંબર 30. મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહ. વન્ડરફુલ. મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ગોહિલ. Then I still can't hear you. અચ્છા, આમાંથી ગુજરાતી મીડિયમ વાળા કેટલા છે? ઇંગ્લિશ મીડિયમ એક જ પટ્ટો છે. દુલાભાઈ કાગ. વન્ડરફુલ. દુલાભાઈ કાગ કોણ છે? એ કોણ હતા? હી ઇઝ અ વેરી ફેમસ પોએટ, જેમના ખૂબ સારા ભજન અને સંતવાણી ગુજરાતી સાહિત્યમાં એક અલગ સ્થાન છે. યસ, પાછળ ઝવેરચંદ મેઘાણી. યસ, રાષ્ટ્રીય શાયર જેમને કહેવાય છે અને સૌરાષ્ટ્રની જે લોક સાહિત્ય છે એને ખૂબ સારું પ્લેટફોર્મ અમને પ્રોવાઈડ કરે છે. આ બાજુ બિહાઇન્ડ ધ પિલર. શ્રી ભવસિંહજી ગોહિલ. શ્રી ભવસિંહજી ગોહિલ. ભાવસિંહજી ગોહિલ. યસ, જેમના નામ પરથી વિલખ્યા ઇન્ડસ્ટ્રીઝના ઓનર ગફુરભાઈ. ઓકે, ગફુરભાઈ. ફાઇન. દેન પાછળ શું વાત છે? અહીંયા બાલ્કનીમાં બહુ એક્ટિવ લોકો છે. સુબોધ મહેતા ને કવિકાંત. સુબોધ મહેતા એન્ડ કવિકાંત. કવિકાંત. કવિકાંત is a very famous name in Gujarati literature. Anybody who can tell me the full name of કવિકાંત? તમે નહીં હોય. ગુજરાતી મીડિયમ વાળા, આઈ એમ શ્યોર કે તમે એકાદી પોએમ તો એમની ભણી જ ચૂક્યા છો. જે કોઈ સ્ટુડન્ટ નામ આપી દે ને મારા તરફથી એક બુક અહીંયા જો આપી દઈશ. મણિશંકર રત્નજી ભટ્ટ ઉર્ફે કવિકાંત.
આ એક્સરસાઇઝ કરાવવાનો હેતુ એટલો માત્ર ને માત્ર એટલો હતો કે તમારું બ્રેઇન થોડું એક્ટિવ થઈ જાય ને તમે થોડા એક્ટિવ થઈ જાવ. તો નાઉ આઈ એમ કમિંગ ટુ ધ પોઈન્ટ. મિશન ચાઇલ્ડ સેફટી, જેના અંતર્ગત ભાવનગર પોલીસ આજે મહેદી સ્કૂલની અંદર આવી છે. આ મિશન ચાઇલ્ડ સેફટી એટલા માટે સ્ટાર્ટ કરવામાં આવ્યું છે, કદાચ અહીંયા જે લોકો 11-12 અથવા કોલેજમાં છે એમને ફર્સ્ટ ટાઈમ એવું નોટિસ કર્યું છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ વાળા સ્કૂલમાં આવી રહ્યા છે ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ, રાઈટ? Because we want to bridge the gap જે પબ્લિક અને પોલીસની વચ્ચે છે, સ્પેશિયલી અમંગ ધ યુથ, જેથી કરીને એમના ઘણા બધા પ્રશ્નો, એમના ઘણા બધા કન્ફ્યુઝન્સ અમે લોકો અહીંયાથી સોર્ટ આઉટ કરી શકીએ. મિશન ચાઇલ્ડ સેફટીના બેસિકલી 4 જે આયામ છે, 4 આયામ પર આપણે આજે ડિસ્કશન કરવાનું છે. એમાંથી વેરી ફર્સ્ટ જેના પર ડિસ્કશન થયું દેટ ઇઝ અબાઉટ ટ્રાફિક અવેરનેસ. આમાંથી કેટલા લોકો ડ્રાઇવિંગ કરે છે? ઓલમોસ્ટ 70%, રાઈટ? કેટલાની પાસે લાયસન્સ છે? કેટલાને કોન્ફિડન્સ છે પોતાના ડ્રાઇવિંગ પર કે હું સારું ડ્રાઈવ કરું છું, મતલબ ડિસેન્ટ ડ્રાઈવ કરું છું? ફાઇન. કેટલાને સામેવાળાને ડ્રાઇવિંગ પર કોન્ફિડન્સ છે? દેટ ઇઝ ધ એક્ઝેક્ટ રીઝન કે તમારે શા માટે હેલ્મેટ પહેરવું જોઈએ, રાઈટ? આપણે ભલે ગમે તેટલું સારું ડ્રાઇવિંગ કરતા હોય પણ સામેવાળાને ડ્રાઇવિંગની ગેરંટી તો આપણે લેતા નથી. એટલે જયારે પણ આપણે ઘરેથી વ્હીકલ લઈને બહાર નીકળીએ છીએ અથવા કોઈ બીજાના વ્હીકલમાં પણ બેસીને જઈએ છીએ ત્યારે મેક શ્યોર કે આપણે અને ડ્રાઈવ કરનાર બંને વ્યક્તિએ હેલ્મેટ પહેરેલું હોવું જોઈએ. એટ ધ સેમ ટાઈમ સિમિલર આઈડિયોલોજી ગોઝ ફોર સીટ બેલ્ટ ઓલ્સો. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ કે અબાઉટ ટ્રાફિક અવેરનેસ. ટ્રાફિકના રૂલ્સ આપણે માત્ર આપણી નહીં, બીજાની નહીં, પણ સમગ્ર ભાવનગરના લોકોની સેફટીને ધ્યાનમાં રાખી અને એટલી બધી ચિંતા ન કરવી હોય કે ખાલી પોતાની પર્સનલ સેફટીને ધ્યાનમાં રાખીને પણ વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ. જેવી રીતે આપણે કોવિડ વખતે માસ્ક પહેરતા થઈ ગયેલા ઓટોમેટિક, રાઈટ? સેમ ગોઝ ફોર હેલ્મેટ ઓલ્સો. સિમિલરલી સેકન્ડ થિંગ જે અત્યારે ડિસ્કસ કરવામાં આવી અબાઉટ સાયબર ક્રાઇમ. પહેલા પૂછવામાં આવ્યું કે કેટલા લોકો સોશિયલ મીડિયા વાપરે છે, તો કોઈનો હાથ ઉપર ના. પછી પૂછવામાં આવ્યું કે કેટલા લોકો વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ વાપરે છે, તો ઓલમોસ્ટ 90% જનતા એમાં ઇન્ક્લુડેડ હતી. યસ, આઈ વોન્ટ સે કે સોશિયલ મીડિયા ના વાપરવું જોઈએ અથવા તો એનો યુઝ ના થવો જોઈએ, બટ આઈ વુડ ડેફિનેટલી સે કે એનો કન્સ્ટ્રક્ટિવ અને લિમિટેડ યુઝ થવો જોઈએ. કન્સ્ટ્રક્ટિવ અને લિમિટેડ કરતા બી ધ વેરી ફર્સ્ટ પેરામીટર ઇઝ સેફ યુઝ થવો જોઈએ, રાઈટ? ઘણા બધા પાપાસ, પ્રિન્સેસ ને એન્જલ પ્રિયા વાળા હોય છે જે લોકોને ફેક પ્રોફાઇલ બનાવીને ખબર નથી શું આનંદ મળતો હોય છે. બટ જેમ સરે કીધું એમ મેકિંગ અ ફેક પ્રોફાઇલ ઓર યુઝિંગ અ ફેક પ્રોફાઇલ ઇઝ અ ક્રાઇમ. એટલે આજે જ ઘરે જઈને જો એવા કોઈ પણ અકાઉન્ટ હોય તો ડિલીટ કરી દેવાના છે. અથવા તમને કોઈ ફેક પ્રોફાઇલથી પરેશાન કરી રહ્યું છે, મેસેજ કરી રહ્યું છે, હેરાન કરી રહ્યું છે, તો તમારે એનો રિપોર્ટ કરવાનો છે. Now let me make it very clear કે 18 વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ વ્યક્તિ, એ બોય હોય કે ગર્લ હોય, એની સાથે કોઈ પણ પ્રકારનું ક્રાઇમ થયું છે અને પોલીસ સ્ટેશનનો રિપોર્ટ કરે છે તો પોલીસ સ્ટેશન એના ઉપર એક્શન તો લેવાની જ છે, પણ એ બાળક અથવા એ બાળકીનું નામ અને એની ઓળખ 100% સિક્રેટ રાખવાની છે. So that's a big relief for all of us, right? આપણને કંઈક એવો ડર હોય કે હું પોલીસ સ્ટેશનમાં જઈશ, રિપોર્ટ કરીશ, તમારું નામ આવી જશે, લોકો મને ઓળખી જશે, સમાજમાં મારી બદનામી થશે. બટ એવું કઈ જ થવાનું નથી. બીકોઝ 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિનો જો કોઈ પણ આઈડેન્ટિટી છતી કરે છે તો એની સામે પણ ગુનો રજીસ્ટર કરવાની કાયદામાં જોગવાઈ છે. ક્લિયર છે? બટ આપણે જો એને સહન કરતા રહીશું અથવા તો આપણે પોતે પરેશાન થતા રહીશું તો આવા વ્યક્તિઓને, બીજા લોકોને પણ હેરાન કરવાનું લાયસન્સ મળી જશે, જે આપણે થવા દેવું નથી. મારી પાસે એક કેસ આવેલો જેની અંદર એક છોકરી હતી, એની ઉંમર હશે 20-22 વર્ષની. એન્ડ હા, બીજી વસ્તુ કે 18 વર્ષની ઓછી ઉંમરના વ્યક્તિઓની આઈડેન્ટિટી તો છતી નથી જ કરવાની, પણ અગર કોઈ મહિલા આવે છે, એની ઉંમર ગમે તેટલી હોય પણ એની સાથે જો એવો કોઈ પણ પ્રકારનો બનાવ બન્યો છે તો એ મહિલાની ઓળખ પણ છતી નથી કરવાની. એટલે એ રીતે પણ કોલેજની જે બહેનો છે, they can also come and they can also report the crime. એમાં પણ તમારી ઓળખ ક્યાંય છતી થવાની નથી. ક્લિયર છે? રાઈટ. મારી પાસે એક બેન આવેલા, એમની ઉંમર હશે અરાઉન્ડ 22-23 વર્ષની, અને એમને ઇન્સ્ટાગ્રામ પર કોઈ છોકરા સાથે વાત કરતા કરતા ફ્રેન્ડશિપ થઈ ગઈ.
ફ્રેન્ડશિપ થયા પછી દે ગોટ ઇનટુ કાઇન્ડ ઓફ ટ્રસ્ટેડ રિલેશનશિપ, જ્યાં એ બેને એ ભાઈને જોયા વગર જ પોતાના પ્રાઇવેટ ફોટોઝ શેર કરેલા, અને પછી એ ફોટોઝ શેર કર્યા પછી ધેટ બોય સ્ટાર્ટેડ બ્લેકમેલિંગ હર કે અગર તું મને 3 લાખ રૂપિયા નહીં આપે તો હું આ ફોટોઝને વાયરલ કરી દઈશ. આયરની ઇઝ કે બેને 3 લાખ મેનેજ પણ કર્યા અને એને આપી પણ દીધા. જ્યારે 3 લાખ આપી દીધા એના પછી એ છોકરાએ ફરી અને મેસેજ કર્યો કે 3 લાખથી શું થાય, મારે 10 લાખ જોઈએ છે, હવે 10 લાખ નહીં આપે તો હું તારા ફોટોઝ વાયરલ કરી દઈશ. Then she came to my office. મહેતા સાહેબ સાક્ષી છે. We immediately took the action અને 2 કલાકની અંદર જ અમે ભાઈને અમારા મહેમાન બનાવી દીધેલા અને FIR રજીસ્ટર થઈ અને એ અત્યારે જેલમાં પણ છે. અને સામે બેન સેફલી, એની ફેમિલીને પણ ખબર નથી કે આવું કંઈ થઈ ગયું છે ને આવી FIR પણ થઈ ગઈ છે ને આવી એક્શન પણ લેવાઈ ગઈ છે. એટલી હદે સિક્રેટલી અમે એમને સપોર્ટ કર્યો. કહેવાનો મતલબ એટલો જ છે કે when anything happens to you, you can anytime come to us. We assure you કે જેટલી પણ મદદ ભાવનગર પોલીસ તરફથી અથવા પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી થતી હશે એટલી અમે કરીશું. એટ ધ સેમ ટાઈમ કીપિંગ યોર આઈડેન્ટિટી સિક્રેટ. ક્લિયર છે? તો સાયબર ક્રાઇમ ના જે સરે કીધા અમુક બેસિક ફંડા તમારે યાદ રાખવાના છે. ફેક પ્રોફાઇલ, મેસેજિંગ, ઇન્સ્ટાગ્રામ બુલિંગ, એ બધું જ આપણે ટોલરેટ નથી કરવાનું. યુ કેન ઇમિડિયેટલી બ્લોક ધ પ્રોફાઇલ. બીજું કે તમે જે વ્યક્તિઓને ફ્રેન્ડ્સ બનાવો છો અથવા એની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરો છો, મેક શ્યોર કે તમે એ વ્યક્તિને પર્સનલી ઓળખો છો અને પર્સનલી વેરીફાઈ કર્યા પછી જ એની પ્રોફાઇલ તમે એક્સેપ્ટ કરો છો. ઘણી વાર બની શકે એવું કે તમારા ફ્રેન્ડના નામ પર કોઈ ફેક આઈડી બનાવી હોય, તમને એવું લાગતું હોય કે તમારા ફ્રેન્ડનો મેસેજ છે એન્ડ યુ એક્સેપ્ટ ઇટ એન્ડ ધેન લેટર ટર્ન્સ આઉટ કે એ વ્યક્તિ કોઈ બીજું જ હતું એન્ડ યુ હેવ એન્ડેડ અપ ડિસ્કસિંગ સો મેની થિંગ્સ વિથ ધ પર્સન. રાઈટ? તો સાયબર ક્રાઇમ એટલા માટે ડિફિકલ્ટ છે કારણ કે સ્ક્રીનની પાછળ કોણ વ્યક્તિ ઓપરેટ કરી રહ્યું છે that we never know. And that is the reason, that is the main reason we should be aware while on the social media or digital platform. So that was the second thing. Third thing which we wanted to focus was about cheating. ભાવનગર પોલીસ અને ગુજરાત પોલીસે એક નવો કન્સેપ્ટ લોન્ચ કર્યો છે, that is she team. She team doesn't mean કે only teams of female cops. એની અંદર ફિમેલ ને મેલ બંને પોલીસ કર્મચારીઓ છે, બટ એનું જે વર્કિંગ છે, મને આ પિલર નડી રહ્યો છે, આ બાજુથી જે નથી દેખાઈ રહ્યા થોડા આ બાજુ આવી જાઓ ને, પિલર તો નહીં હટાવી શકાય. જે લોકો મને નથી જોઈ શકતા એ આ બાજુ આવી જાઓ. મારા માટે નથી ને, આઈ નીડ આઈ કોન્ટેક્ટ. યસ, પરફેક્ટ. મને ખબર તો પડે ઊંઘે છે કે સાંભળે છે. So yeah, coming back to she teams, અહીંયા PSI માલ સાહેબ છે. she is the one leading the team in your area. તમારા વિસ્તારની અંદર મેડમના અંડરમાં એ ટીમ કામ કરી રહી છે. જેટલા પણ રોમિયોગીરી વાળા માણસો છે જે સ્કૂલ ચાલુ થવાની અથવા સ્કૂલ છૂટવાના ટાઈમ પર આંટાફેરા કરતા હોય છે, એ લોકોને પણ અમે મહેમાન બનાવીને લઈ જઈએ છીએ. રાઈટ? તો અમારી ટીમ સિવિલ કપડાની અંદર, અમારી ટીમ સિવિલ કપડા મતલબ કે સાદા કપડાની અંદર ગમે ત્યારે આપની આજુબાજુ હોય છે. અને એમ છતાં પણ જો આપને લાગતું કે કોઈ વ્યક્તિ આપનો પીછો કરી રહ્યો છે, આપને સ્ટોક કરી રહ્યો છે, તો આપને હેરાન કરી રહ્યો છે, ફીલ ફ્રી ટુ ડાયલ 100. આ ફોન નંબર પર ફોન કરીને જાણ કરશો, અમારી ગાડી ત્યાં ચોક્કસથી પહોંચી જશે. રાઈટ? તો ધીસ ઇઝ ધ થર્ડ એસ્પેક્ટ અબાઉટ cheating. Fourth thing, which is about drugs. કેટલા લોકો આમાંથી, એવું નથી પૂછવાનું કે ડ્રગ્સ કરે છે, પણ કેટલા લોકો આમાંથી નેટફ્લિક્સ, હોટસ્ટાર, એમેઝોન પ્રાઇમ, યુટ્યુબ યુઝ કરે છે? ઓલમોસ્ટ ઓલ. રાઈટ? ભલે આપણે લેક્ચર્સ જોઈએ કે ના જોઈએ એ તો જોવું પડે છે. આમાંથી અનુપમા વાળા કેટલા છે? So હું નથી જોતો. કહેવાનો મતલબ એ છે કે આ બધી જે ઓટીટી પ્લેટફોર્મ્સ છે એના પર જે સિરીઝ આવતી હોય છે, જે મૂવીઝ આવતા હોય છે, એ મૂવીઝની અંદર આપણને એક મેટ્રોપોલિટન કલ્ચર જોવા મળતું હોય છે, એક કોસ્મોપોલિટન સિટીની વાત થતી હોય છે, જ્યાં પાર્ટીઝ અને
સ્કૂલ પાર્ટીઝ એન્ડ પૂલ પાર્ટીઝ એન્ડ એવરીથિંગ ઇઝ વેરી કોમનલી શોન. અને એની અંદર એ લોકોને ડ્રગ્સ કરતા પણ બતાવવામાં આવતા હોય છે, મે બી એલ્કોહોલ, મે બી મેરીજુઆના, મે બી કોકેન, મે બી સમથિંગ એલ્સ, રાઈટ? એન્ડ દેટ ઇઝ એવી રીતે બતાવવામાં આવતું હોય છે જાણે કે કલ્ચરમાં બહુ સારી રીતે એક્સેપ્ટેડ વસ્તુઓ છે ને એનાથી કઈ પ્રોબ્લેમ થતો નથી. એના કારણે શું થાય છે કે આપણી સાથે ભણતા અને આપણા જ ઘરના અને આપણામાંથી જ અમુક લોકો આઉટ ઓફ ક્યુરિયોસિટી એને ટ્રાય કરવાની જહેમત ઉઠાવે છે. લેટ્સ ટ્રાય ઇટ, શું થાય છે જોઈએ. અથવા આ ઘણી ખરી રીતે મહિલાઓમાં હજુ દૂષણ નથી, પણ બોયઝની અંદર ઘણી બધી વખતે આ પ્રકારની પ્રવૃત્તિ જોવા મળતી હોય છે. તમારા ઘરમાં પણ તમારા ભાઈ, તમારાથી મોટા ભાઈ અથવા તમારા પાડોશીની અંદર પણ તમે ક્યાંક ક્યાંક આવી વસ્તુઓ જોતા હશો કે દે માઇટ બી ડુઈંગ ડ્રગ્સ. તો એના માટે પણ આઈ વુડ ટેલ યુ કે અગર તમે એ વસ્તુઓને ઢાંકશો, એ વસ્તુને સંતાડશો અથવા સાયલેન્ટલી એને કોઓપરેટ કરશો, તો અનનોઈંગલી તમે એના માટે ક્યાંક ને ક્યાંક એની જિંદગી જે છે એ ઓછી કરી રહ્યા છો, એના માટે ખતરો વધારી રહ્યા છો. It applies to your friends, it applies to your classmates, it applies to your seniors, it applies to your brothers, it applies to your father as well. Right? So આ પ્રકારની જો કોઈ પણ પ્રવૃત્તિ તમને દેખાય છે તો પણ તમે ઇમિડિયેટલી પોલીસ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરીને જાણ કરી શકો છો કે આવી જગ્યાએ મળે છે, આવું મળે છે. We will definitely take action on that. તો બેસિકલી આપની વચ્ચે આવવાનો અને આપની સાથે વાત કરવાનો જે મેઇન મોટિવ હતો એ હતો કે ભાવનગર પોલીસ દ્વારા અત્યારે જે ઇનિશિયેટિવ લેવામાં આવ્યા છે એક હાથે તાળી વગાડવી મુશ્કેલ છે, ઇમ્પોસિબલ છે રાધર. તો જ્યાર સુધી સમાજ અને પોલીસ બંને સાથે મળીને કામ નહીં કરે ત્યાર સુધી આપણે આ એક જે કન્સ્ટ્રક્ટિવ ચેન્જ છે એ લાવવામાં આપણને તકલીફ થશે, રાઈટ? બટ જ્યાર સુધી આપણે ઘરની અંદર બેસી રહીશું, બીજા સાથે કઈ થાય છે આપણે બોલીશું નહીં, અથવા તો આપણી સાથે પણ કઈ થાય છે અને એને મૂંગા મોઢે સહન કરીશું, તો આપણે આવનારા કેટલા લોકો માટે એ રસ્તો ખોલી રહ્યા છે આપણને પોતાને ખબર નથી. દેટ ઇઝ ધ મેઇન રીઝન વી વોન્ટ ટુ રિક્વેસ્ટ યુ કે આપની આજુબાજુ આવું કોઈ પણ પ્રકારનું ક્રાઇમ બની રહ્યું છે તો પ્લીઝ લેટ અસ નો સો દેટ વી કેન ટેક એક્શન, રાઈટ? ભાવનગર પોલીસ એ હમણાં ઐતિહાસિક રીતે ઓફકોર્સ એ બનાવ બનવો જ નહોતો જોઈતો. હમણાં એક માઇનોર ગર્લ સાથે ગેંગરેપની ઘટના બનેલી અને એમાં ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ ભાવનગર પોલીસે માત્ર 24 અવર્સમાં ઇન્વેસ્ટિગેશન કમ્પ્લીટ કરી અને ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. તો દેટ ઇઝ હાઉ that itself shows કે how committed we are for the women's safety. અમે મહિલાઓની સુરક્ષા માટે કેટલા કમિટેડ છે એનું એક માત્ર એક્ઝામ્પલ છે. But that is what we want to continue with your support. Now this was all about police department. પછી હું જ્યાં જાઉં ત્યાં એક મોટિવેશનલ પાર્ટ તરફની રિક્વેસ્ટ પણ આવી જતી હોય છે. તો લેટ્સ ટોક સમથિંગ અબાઉટ યોર કરિયર એઝ વેલ. આઈ એમ વેરી હેપી અબાઉટ ધ ફેક્ટ કે અહીંયા માત્ર બહેનો અને એ પણ આટલી મોટી સંખ્યામાં એજ્યુકેશન લઈ રહી છે. આઈ એમ રિમાર્કેબલી એસ્ટોનિશ વિથ ધ અચીવમેન્ટ ઓફ ધીસ ગર્લ કે એને માત્ર 10 યર્સની એજમાં શી સ્ટાર્ટેડ રાઇટિંગ પોએટ્રી એન્ડ શી ગોટ ધેટ પ્લેટફોર્મ કે જ્યાંથી એ પોતાની 2 બુક્સ પબ્લિશ કરી ચૂકી છે. And I would request you to continue your journey, continue with your passion, so that someday, સાહિત્ય અકાદમી તમારું સંજ્ઞાન લઈને તમને જ્ઞાનપીઠ એવોર્ડ સુધી પણ પહોંચાડે એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. બટ you have to identify one thing, that she has identified her passion from the very beginning. That is where I want to start my talk about. How many of you, તમારામાંથી કેટલા લોકો એવા છે જેમને નક્કી કરી રાખ્યું છે કે ફ્યુચરમાં શું કરવું છે? Almost 30-40% people. Yes, the girl in the black shirt. Yeah. Pardon? Police sub inspector, PSI. મારા સાહેબની જેમ. Good. કેટલા આમાંથી એવા છે who want to join police department? 1 2 3 4 5 6. Fine. Army વાળા કોઈ? 1 or 2 people. Fine. Doctors? Engineers? अच्छा, कॉमर्स वाला છે. CA? ઓકે. MBA? કોમર્સમાં CA MBA પછી બીજું શું આવે છે? હા? CS? આ બધામાં મેં જોયું હાથ જે ઉપર થયા આ બધા મળાઈને ઓલમોસ્ટ 30-40% પીપલ છોકરીઓ છે જેમને હાથ ઉપર કર્યા હશે. બાકી 60% નું હજુ કઈ ફિક્સ નથી અથવા એમનું ફિક્સ એમના ઘરવાળા કરશે.
Yeah, that's a harsh reality. એક કડવી વાસ્તવિકતા છે. Yes or no? હમણાં રિસેન્ટલી 8 માર્ચે આપણે બધાએ કંઈક સેલિબ્રેટ કર્યું, ઇન્ટરનેશનલ વિમેન્સ ડે. Why do we need to celebrate Women's Day? Men's Day કેમ નથી મજા આવતા? Yeah. તમને કોઈને પ્રશ્ન ના થયો? બેસિકલી આ સોસાયટીની અંદર, ઇન્ડિયાની અંદર જે કલ્ચર છે અને જે હકીકત છે એવી છે કે માત્ર 10% લોકો એવા છે જે ખરેખર પોતે જે બનવા માંગે છે એ એના માટે સ્ટ્રગલ કરે છે, એના માટે ક્યાંક એમને સપોર્ટ મળે છે, અને 10% લોકો ત્યાં બની શકે છે. બાકી 90%, સ્પેશિયલી ઇફ વી ટોક અબાઉટ વુમેન, મહિલાઓની જો આપણે વાત કરીએ, 90% એવા છે કે જે જન્મે છે, મોટા થાય છે, એમના પેરેન્ટ્સ ભણાવે ત્યાર સુધી ભણે છે, પછી એમના લગ્ન થઈ જાય છે, લગ્ન થયા પછી સસુરાલમાં જઈને જવાબદારી નિભાવવાની હોય છે, છોકરા મોટા કરવાના હોય છે, એમના લગ્ન કરવાના હોય છે, પોતે ગરડા થઈ જાય, મરી જાય, અને છેલ્લે ન્યૂઝપેપરમાં એક જાહેરાતમાં બધું પૂરું થઈ જાય. યસ નો? તમારો અવાજ જ કહી આપે છે કે તમે બધા અગ્રી કરો છો. બીકોઝ તમારી આજુબાજુના 90% લોકો પણ એવી જ રીતે જીવી રહ્યા છે. સો વાય ધેટ? શા માટે એવું? જ્યારે તમે તમારા કોઈ વડીલને અથવા રિલેટિવ્સને અથવા ઘરમાં જ્યારે કહો છો કે મારે મોટા થઈને એન્જિનિયર બનવું છે, અથવા ડોક્ટર બનવું છે, અથવા પોલીસ ડિપાર્ટમેન્ટ જોઈન કરવો છે, ત્યારે શું રિસ્પોન્સ આવે છે? આપણું કામ નથી, अपने से नहीं हो पाएगा, આપણે આ કરાય નહીં. યસ, આપણે 12મા સુધી ભણીને બેસી જાવ ઘરે. એ રિયાલિટી હજુ થોડી થોડી ચેન્જ થઈ રહી છે, પણ હું હજુ પણ જે સમાજની મેઇન વાસ્તવિકતા છે એના પર વાત કરવા માંગુ છું. મિત્રો, આ જે લોકો તમને કહી રહ્યા છે ને કે આપણાથી ન થાય, અથવા આપણાથી ન બની શકાય, અથવા આપણે ન કરાય, એ એટલા માટે કહી રહ્યા છે બીકોઝ એમનાથી નથી થયું. એગ્રી? અને એટલા માટે તમને કહી રહ્યા છે કે તમારાથી નહીં થાય. નાવ ઇટ્સ અપ ટુ યુ કે તમારે એમની વાત માનવી કે ના માનવી. ક્યારેય કોઈ વર્કિંગ મધરે પોતાની દીકરીને એવું નહીં કહ્યું હોય કે તારાથી નહીં થાય, બીકોઝ શી ઇઝ વર્કિંગ, શી ઇઝ સક્સેસફુલ, એન્ડ ધેટ્સ વાય એને પણ પોતાની ડોટરને સક્સેસફુલ કરવી છે. બટ રેસ્ટ ઓફ ધ કેસીસમાં ઇટ્સ વાઇસ વર્સા, એમાં ડિફરન્ટ છે. So that's where you have to make the difference. જ્યારે તમે તમારા ડ્રીમ્સ બનાવવા માંગો છો, તમારી લાઈફને કંઈક અચીવમેન્ટ, મિનિંગફુલ અચીવમેન્ટ આપવા માંગો છો, અને ત્યારે તમને જે લોકો આવીને કહે છે કે તમારાથી નથી થવાનું, તો તારાથી નહીં થાય, એ લોકોને મનમાં આપણે શાંતિથી હેશટેગ ઇગ્નોર કરવાના છે. સોશિયલ મીડિયાની ભાષામાં વાત કરું છું, રાઈટ? બ્લોક કરવાનું નથી કહેતો, ઇગ્નોર કરવાનું કહું છું. એન્ડ બિલીવ ઇન યોર સેલ્ફ. અહીંયા બેઠેલા દરેક વ્યક્તિએ પોતાનો એક ગોલ હોવું જોઈએ કે પોતે 10th 12th સુધીમાં ક્યાં ભણવાના છે, શું અચીવ કરવાના છે, એના પછી ગ્રેજ્યુએશન શું કરવાના છે, અને એને પછી પોતાના માટે કરિયરમાં શું પ્લાનિંગ કરી રાખ્યું છે. there may be days જ્યારે તમારી સાથે કોઈ નહીં હોય, તમારે તમારી લાઈફનો સર્વાઈવલનો પ્રશ્ન આવે છે, અને એ વખતે તમે વિચારશો કે યાર ગ્રેજ્યુએશન પછી અહીંયા મેં મારું કરિયર બનાવ્યું હોત તો. સમાજની વાસ્તવિકતા એવી છે કે પહેલા દીકરીને ભણવા નથી દેતા, અને પછી દીકરી પર જ્યારે આફત આવે ત્યારે એને છોડીને જતા રહે છે, ત્યારે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી હોતો. એ વખતે એનું વિચારીને યુ હેવ ટુ મેક શ્યોર કે તમે પોતાના પગ પર ઉભા છો, યુ આર સેલ્ફ ડિપેન્ડન્ટ. અને વિશ્વનો એવો કોઈ ધર્મ નથી જે મહિલાને સેલ્ફ ડિપેન્ડન્ટ બનતા રોકતો હોય, અને રોકતો હોય કોઈ ધર્મ નથી. લેટ મી વેરી બ્લન્ટ. ક્લિયર છે? હમણાં જે કુરાનની પહેલી આયત પઢવામાં આવી હતી એનો ફર્સ્ટ વર્ડ હતો ઇકરા, મીન્સ રીડ, વાંચો. ઇટ ઇટસેલ્ફ સેઝ લર્ન, સ્ટડી. તો પછી બીજે ક્યાંય કોઈનું અપ્રુવલ લેવાની જરૂર નથી અબાઉટ સ્ટડિંગ, અબાઉટ લર્નિંગ. યસ, હદીસ તો એવું કહે છે કે તમારે એજ્યુકેશન મેળવવા માટે મક્કાથી ચાઇના સુધી જવું પડે તો પણ જાઓ. તો પછી બીજા લોકોના અપ્રુવલ લેવા માટે ક્યાં જવું છે આપણે?
આપણી પ્રોગ્રેસમાં, આપણા ડેવલપમેન્ટમાં, આપણા સેલ્ફ રિયલાઇઝેશનમાં કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ વસ્તુ વચ્ચે આવતી હોય તો ધેટ ઇઝ નોટ એઝ પર ધ રિલિજન. મેક ઇટ વેરી ક્લિયર. મારા ગામથી ઘણા બધા લોકો પરિચિત હશે અહીંયા. કાણોદર નામ સાંભળ્યું છે? કાણોદરની સૌથી પ્રાઉડ વસ્તુ એ છે, જે મેં મારા યુપીએસસી ના ઇન્ટરવ્યુમાં કીધેલી, કે મારા ગામની અંદર દરેકે દરેક મહિલા એટલીસ્ટ ગ્રેજ્યુએટ છે. This I mentioned in my UPSC interview as well. They are at least graduate અને at least એમાંથી 60 or 70% મહિલાઓ એવી છે જે ગ્રેજ્યુએટ છે અને જે અત્યારે નોકરી કરી રહી છે. મે બી નર્સ, મે બી ટીચર. There is one girl જે હમણાં recently DYSP બની. There is a judge, there is advocate, notary advocate. Even I guess હમણાં જાણવા મળ્યું છે પ્રમાણે કોઈકે હમણાં પાયલોટ તરીકે પણ એડમિશન લીધું છે. There are almost 25 to 30 doctors, female doctors. Okay, and even MBBS nahi, PG. Somebody is gynec, somebody is dermat, somebody is something else. And that is the reason કે એ 9,000 ની વસ્તી ધરાવતા ગામની અંદરથી આટલા બધા લોકો આટલી જગ્યાએ પહોંચ્યા છે. Because they have valued their education, they have understood the importance of education. એટલે I'm very proud about another fact કે ત્યાં ફિમેલ અને મેલ બાળક, દીકરો અને દીકરીને એટલું જ ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે, બીકોઝ અત્યારે ઓલમોસ્ટ ઘણા બધા કપલ્સ એવા છે જેમને એકમાત્ર દીકરી છે સંતાનમાં અને એ દીકરાની જેમ જ મોટી થઈ રહી છે. એટલે સમાજ પાસેથી આપણે અપ્રુવલ લેવાની જરૂર નથી. આપણે પોતાનું વર્થ, પોતાની કિંમત ને પોતાની વેલ્યુ સમજીને જો ચાલીશું તો આપણને રોકવાવાળું બીજું કોઈ નથી. ક્લિયર છે? યુ શુડ બી થેન્કફુલ, યુ શુડ બી ગ્રેટફુલ કે તમને એક ઓપોર્ચ્યુનિટી મળી છે કે તમે એજ્યુકેશન લઈ રહ્યા છો. ઇન્ડિયાની અંદર ઘણા બધા ગામડા, ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ મહિલાઓને પ્રાથમિક પછીનું એજ્યુકેશન નથી મળતું. So you should be always grateful, and એ grateful ની સાથે સાથે તમારી પાસે જે અત્યારે ઓપ્શન્સ અવેલેબલ છે, તમારી પાસે જે રિસોર્સિસ અવેલેબલ છે, એનો ઉપયોગ તમારે તમારા કરિયર માટે, તમારા સેલ્ફ ડિપેન્ડન્સ માટે કરવાનો છે. એટ ધ સેમ ટાઈમ ઘણી બધી વાર એવું પણ થાય કે ફ્રીડમના નામ પર અથવા સેલ્ફ રિયલાઇઝેશનના નામ પર આપણને એવું લાગે કે આ બધા બંધનો તોડીને આપણે ક્યાંક ઉડી જઈએ. પણ વી હેવ ટુ રિમેમ્બર વન થિંગ કે પતંગ ગમે તેટલી ઉપર ચડતી હોય પણ એનું કનેક્શન હંમેશા દોરીથી છે. એ દોરી જો કટ થઈ જાય તો કદાચ એ પતંગનું ભવિષ્ય નથી. એટલે આપણે ગમે તેટલા ઉપર જવું હોય, ગમે તેટલા ઉપર ઉડવું હોય, પણ આપણા સમાજ, આપણો પરિવાર, આપણા શિક્ષકો, આપણી સ્કૂલ અને આપણા વડીલો અને આપણા આગેવાનો એ દોરી છે. એ દોરી સાથેનું કનેક્શન કટ ના થવું જોઈએ, તો આપણું ભવિષ્ય પણ બ્લેન્ક છે. રાઈટ? સો આઈ એમ ટોકિંગ અબાઉટ બેલેન્સિંગ ધ થિંગ્સ. I'm talking about career as well as society. I'm talking about managing both the things simultaneously. Yes or no? And તમારી પાસે એવા એમ્પલ એક્ઝામ્પલ્સ છે કે લોકો એવી પરિસ્થિતિમાં આવ્યા હોય કે એમને પોતાને ખબર નથી કે આગળ જઈને શું કરશે, અને આજે એ દેશ અને દુનિયામાં ઇન્ડિયાનું અને પોતાનું નામ બનાવી રહ્યા છે. અને એમાં કોઈ પણ રિલિજન, કોઈ પણ ધર્મ, કોઈ પણ કાસ્ટ કે કોઈ પણ રિચ્યુઅલ્સ વચ્ચે નથી આવતા. માઇન્ડ ઇટ વેરી ક્લિયરલી. How many of you have seen my videos on YouTube? મારા ઇન્ટરવ્યુ યુટ્યુબ પર જોયા એવા લોકો? ઓકે, હાર્ડલી 25-30%. તો હું મારી રામાયણ રિપીટ કરી શકું છું. યસ? સો આઈ એમ કમિંગ ફ્રોમ અ વિલેજ, જે મેં ગામનું નામ કીધું, અને ત્યાં હું ગુજરાતી માધ્યમની સરકારી શાળામાં ભણ્યો છું. કાણોદર પ્રાથમિક શાળા નંબર 2, ફ્રોમ સ્ટાન્ડર્ડ 1 to 7. અને પછી એ જ ગામની હાઈસ્કૂલમાં 10th સુધીનું એજ્યુકેશન લીધું છે, એવરીથિંગ ઇન ગુજરાતી મીડિયમ. અને ત્યાંથી પછી 11th and 12th મેં પાલનપુરથી કર્યું સાયન્સમાં. 10મામાં 92% હતા, 12thમાં 88 હતા સાયન્સ સ્ટ્રીમ સાથે. એન્ડ દેન AIEEE નામની જે એક્ઝામ હતી જે તે વખતે, એ ક્લિયર કરીને મેં NIT સુરતમાં એડમિશન લીધેલું. માય ફાધર વોઝ એન ઇલેક્ટ્રિશિયન. ગામની અંદર જે નવા ઘર બનતા હોય, દુકાનો બનતા, એનું ઇલેક્ટ્રિક ફિટિંગનું કામ કરતા. મમ્મી પહેલા હીરાના કારખાનામાં કામ કરતા અને પછી મેરેજમાં રોટલી બનાવવાનું એવું કામ કરતા. રાઈટ? સો આઈ કમિંગ ફ્રોમ વેરી લોઅર મિડલ ક્લાસ ફેમિલી. ભણવાની અંદર પણ ઘણા બધા ઇશ્યુઝ આવતા, જ્યાં કે મારા બેચમેટ્સ ક્યાંક ફરવા જતા હોય તો આઈ હેડ ટુ કોમ્પ્રોમાઇઝ. એ લોકો સ્કૂટી અને સાયકલ લઈને ટ્યુશન આવતા હોય તો આપણે ચાલતા જવાનું હોય.
એ બધા ઇસ્યુઝ હતા, પણ એનો મને ક્યારેય કોઈ રિગ્રેટ નથી. બીકોઝ એ બધું નહોતું એટલે જ આપણને ખબર હતી કે ભણવાનું શું ઇમ્પોર્ટન્સ છે ને ભણીને આપણે ક્યાં પહોંચવાનું છે. રાઈટ? એટલે કહેવાનો મતલબ કે ગામડામાં ભણ્યા પછી હું કોલેજમાં એન્ટર થયો સુરતની અંદર. નેશનલ કોલેજ હતી, બધા સીબીએસઈ ને આઈસીએસસી વાળા ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓની સાથે ભણવાનું હતું. શરૂઆતમાં તકલીફ પડી, જેમ એને પોયમમાં લખ્યું છે એ પ્રમાણે ઇંગ્લિશ આપણે બોલતા ત્યારે લોકો મજાક પણ ઉડાવતા, બીકોઝ પ્રોનાઉન્સિએશન આપણે ગુજરાતી વાળા આવતા હોય, રાઈટ? અને ઝીરો નું આપણે જીરો બોલતા હોઈએ અથવા ડોર નું ડોર બોલતા હોઈએ. So they used to make fun of it, but I had that one tendency કે જ્યાં પણ ભૂલ થાય ત્યાંથી શીખીને આગળ વધવાનું. So that's how I improved my English. UPSC ની પ્રિપેરેશન મેં સ્ટાર્ટ કરી કોલેજ પછી. એક વર્ષ મેં તૈયારી કરી, બીજા વર્ષે મેં એક્ઝામ આપી. આમાંથી કેટલાની યુપીએસસી વિશે આઈડિયા છે? 5-6 લોકોને? ઓકે, યુપીએસસી ઇઝ અ બોડી કોલ્ડ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. જેમ જીપીએસસી તમે સાંભળ્યો છે એમ સેન્ટ્રલ લેવલે યુપીએસસી હોય છે. યુપીએસસી એક એક્ઝામ કન્ડક્ટ કરે છે દરેક વર્ષે, જેને કહેવાય છે સિવિલ સર્વિસીસ એક્ઝામ. અને એ એક્ઝામ જો આપણે ક્લિયર કરીએ તો આપણે આઈએસ, આઈપીએસ, આઈઆરએસ જેવી જે કન્ટ્રીની હાઈએસ્ટ કહી શકાય એવી જે જોબ છે એ જોબ લઈ શકીએ. તો એની અંદર દર વર્ષે 8 લાખ વિદ્યાર્થીઓ પહેલા સ્ટેજમાં અપ્લાય કરતા હોય છે. ફર્સ્ટ સ્ટેજ ઇઝ પ્રિલિમ્સ. પ્રિલિમ્સમાંથી ઓલમોસ્ટ 15,000 જેવા વિદ્યાર્થીઓ મેઇન્સ માટે સિલેક્ટ થતા હોય છે. એ મેઇન્સમાં તમારે 9 પેપર લખવાના છે. 9 સબ્જેક્ટિવ છે, 3 કલાકના. અને એમાં જે સિલેબસ છે એમાં હિસ્ટ્રી, જ્યોગ્રાફી, ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ગવર્નન્સ, એથિક્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ઇન્ટરનલ સિક્યોરિટી, વર્લ્ડ અફેર્સ, અને તમે જેટલા સબ્જેક્ટ અત્યારે ભણી રહ્યા છો, સોસાયટી, સોશિયોલોજી, એ બધા જ આવતા હોય છે. તો એ મેઇન્સના 9 પેપર્સ આપ્યા પછી એમાંથી 3,000 વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુ માટે સિલેક્ટ થાય છે. અને 3,000 માંથી ફાઇનલી 1,000 વિદ્યાર્થીઓ એવા હોય છે જે ફાઇનલ લિસ્ટમાં સિલેક્ટ થતા હોય છે. અને 1,000 માંથી 150 આઈએએસ અને 200 જેટલા આઈપીએસ બનતા હોય છે. તો બેસિકલી ટુ બી એન આઈએએસ ઓર આઈપીએસ તમારે 8 લાખમાંથી 350 માં આવવાનું છે. તો ધેટ એક્ઝામ્સ જૂનમાં સ્ટાર્ટ થઈને છે કે એપ્રિલમાં પૂરી થતી હોય છે. તો આઈ પ્રિપેર્ડ ફોર ધેટ એક્ઝામ ફોર અ યર. અને પછી મેં એના અપ્લાય કર્યું. 2017માં મેં એક્ઝામ આપી પ્રિલિમ્સ. સાથે જીપીએસસી આવતી તો જીપીએસસી પણ આપી. પ્રિલિમ્સ આપ્યા પછી મેઇન્સ આપી. મેઇન્સમાં જ્યારે એક્ઝામ હોલમાં જતો હતો સવારે 9 વાગ્યાનું પેપર હતું અને 8:30 વાગે રોડ પર મારી સ્કૂટી સ્લીપ થઈ ગયેલી. આઈ વોઝ ડ્રાઇવિંગ માય સેલ્ફ. મને પગમાં ઇન્જરી થઈ, હાથમાં ઇન્જરી થઈ, માથામાંથી બ્લીડિંગ હતું, બટ માય રાઇટ હેન્ડ વોઝ સેફ. સો આઈ ડિસાઇડેડ કે આઈ ગો ટુ એક્ઝામ. પછી હું દવાખાને જઈશ. અને પહેલા હું એક્ઝામ હોલમાં ગયો, ત્યાં 3 કલાકનું પેપર લખ્યું. પછી અમે લોકો પ્રાઇમરી ચેકઅપ માટે ગયા. પછી ફરી 2 વાગે બીજું પેપર હતું એ લખ્યું. અને બીજા 4 પેપર બીજા 2 દિવસમાં લખ્યા. ટોટલ 6 પેપર આપ્યા પછી જ્યારે મેં ફાઇનલ ચેકઅપ કરાવ્યું ત્યારે મને ખબર પડી કે મારો લિગામેન્ટ ટીયર છે ને મારે 1.5 મહિનાનો બેડ રેસ્ટ છે. તો એ મેઇન્સની એક્ઝામ વખતે એક્સિડન્ટ થયો એના પછી 1.5 મહિનાનો બેડ રેસ્ટ કર્યો. બેડ રેસ્ટ દરમિયાન ખબર પડી કે મેઇન્સ એક્ઝામ ક્લિયર થઈ ગયું છે. So I started preparing for interview. ઇન્ટરવ્યુની તૈયારીની શરૂઆત કરી એટલામાં જ મને ઇન્ફેક્શન થયું અને આઈ હેડ ટુ ગેટ એડમિટેડ ઇન ટુ ધ હોસ્પિટલ. 20મી ફેબ્રુઆરી એક્ઝેક્ટ ડેટ જ્યારે હોસ્પિટલમાં એડમિટ થયો. અને 16 માર્ચ વોઝ ધ ડેટ જ્યારે હું હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયો. અને 23મી માર્ચે મારું યુપીએસસીનું ઇન્ટરવ્યુ હતું. તો પેલા 8 લાખમાંથી આપણે 3,000માં પહોંચી ગયા હતા. અને છેલ્લી ઘડીએ જે 3,000માંથી 1,000માં આવવાનું હતું એના અઠવાડિયા પહેલા I was in hospital. But then again, અઠવાડિયામાં જેટલી પ્રિપેરેશન થતી હતી એટલી કરી અને I appeared for the interview. મેં મેઇન્સની એક્ઝામ ગુજરાતી લેંગ્વેજમાં લખેલી બીકોઝ મારું સ્ટડીઝ ગુજરાતીમાં થયું છે. અને એ ઇન્ટરવ્યુ જે છે એ મેં ઇંગ્લિશમાં આપેલો. અને ઇન્ટરવ્યુમાં હું ઇન્ડિયામાં સેકન્ડ હાઈએસ્ટ હતો. That is not to say કે મેં શું અચીવ કર્યું છે. That is just to say કે if we decide and if we want to try, ઉપરવાળો પણ આપણને એટલી જ મદદ કરે છે. રાઈટ? અને ઇન્ટરવ્યુ રિઝલ્ટ આવ્યું અને આઈ ગોટ સિલેક્ટેડ ઇન ધ આઈપીએસ. સાથે સાથે જે મેં જીપીએસસીની એક્ઝામ આપેલી એ જીપીએસસીમાં પણ હું ગુજરાતમાં 34th રેન્ક પર હતો. મને ડિસ્ટ્રિક્ટ રજિસ્ટર એલોટ થયેલું પણ પછી બીકોઝ હું આઈપીએસમાં સિલેક્ટ થઈ ગયેલો એટલે મેં જોઈન નહોતું કર્યું.
આખી સ્ટોરી કહેવા પાછળનું જે મેઇન રીઝન છે એટલું જ છે કે લાઈફની અંદર ગમે ત્યારે ઇશ્યુઝ આવે, પ્રોબ્લેમ્સ આવે, સ્ટ્રગલ આવે, ત્યારે એ સ્ટ્રગલમાંથી આપણે જ્યારે બહાર નીકળવાનું નક્કી કરી દઈએ છીએ, આપણે એમાંથી પાર ઉતરવાનું નક્કી કરી દઈએ છીએ, ત્યારે ડેફિનેટલી ઇટ ઇઝ ક્લિયર કે આપણે હંમેશા શાઇનિંગ કલર સાથે જ એમાંથી બહાર નીકળીએ છીએ. બટ એ વખતે જો આપણે હથિયાર મૂકી દઈએ છીએ, એ વખતે જો આપણે એવું કહી દઈએ છીએ હવે મારાથી નહીં થાય અથવા મારી સાથે જ આવું કેમ થાય જેમ કરીને રડવા બેસી જઈએ, તો આઈ ડોન્ટ થિંક કે આપણને ઉપરવાળો પણ મદદ કરશે. જ્યારે એક્સિડન્ટ થયો ત્યારે આઈ કુડ હેવ ઇઝીલી સેડ કે મારે હોસ્પિટલ જવું છે અને સિન્સ મારો એક્સિડન્ટ થયો છે એટલે મારી એક્ઝામ નથી થઈ ને એટલે હું કદાચ એક્ઝામમાં ફેલ થયો. બટ એ વખતે આઈ ડિસાઇડેડ કે નહીં, હું એક્ઝામ હોલમાં જઈશ બીકોઝ આ ઓપોર્ચ્યુનિટી મને મળી છે. આઈ મેક શ્યોર કે હું એ ઓપોર્ચ્યુનિટીનો પૂરેપૂરો ઉપયોગ કરું. એન્ડ ધેટ ઇઝ વેર આઈ ડિસાઇડેડ, ધેટ ઇઝ વેર ઉપરવાળાએ મને મદદ કરીને આઈ કુડ ક્લિયર ધ એક્ઝામ. યસ ઓર નો? એટલે આપણને લાઈફની અંદર નાના નાના ઇશ્યુઝમાં જે આપણે રડવા બેસી જઈએ છીએ કે મેં આ ફોટો મૂક્યો અને આને લાઈક કેમ નથી કર્યો, અથવા મેં મેસેજ કર્યો અને ઓનલાઈન હોવા છતાં મને રિપ્લાય નથી મળ્યો. યસ, ગુસ્સામાં ને ગુસ્સામાં આપણે ડીપી હટાવી દઈએ છીએ. એટલે આ બધા પ્રોબ્લેમ્સ છે ને, એ પ્રોબ્લેમ્સ છે જ નહીં. કહેવાનો મુદ્દો એ છે વી મસ્ટ કમ્પેર અવર સેલ્ફ ટુ સમબડી જે હજુ પણ લાઈફમાં આપણા સુધી પહોંચવા માટે પણ સ્ટ્રગલ કરી રહ્યું છે. હવે લાઈફની અંદર તમારી આજુબાજુમાં એવા ઘણા બધા માણસો જોઈશું, એમને માત્ર ભણવું તો શું પણ સ્કૂલમાં એડમિશન લેવાના ફાંફા હોય છે, એની સામે આપણે આટલી સારી સ્કૂલમાં ભણી રહ્યા છે. જ્યારે પણ એવું લાગે ને લાઈફમાં બહુ તકલીફ છે, ભણવાની ઈચ્છા નથી, આગળ વધવાની ઈચ્છા નથી, ત્યારે તમારી આજુબાજુ જોજો એવી દીકરીઓ ઘણી છે જે 13-14 વર્ષની ઉંમરમાં લોકોના ઘરમાં કચરા પોતા કરવા જાય છે, તો રસોઈ બનાવવા જાય છે. તો એની કમ્પેરિઝનમાં તો વી આર વેલ ટુ ડુ. એની કમ્પેરિઝનમાં તો આપણે ઘણી સારી પરિસ્થિતિમાં છે. વાય કાન્ટ વી વર્ક હાર્ડ એન્ડ વાય કાન્ટ વી અચીવ અવર ગોલ? એટલે જ્યારે પણ ડિસઅપોઇન્ટમેન્ટ લાગે, જ્યારે પણ નિરાશા લાગે, જ્યારે પણ દુઃખ લાગે, ત્યારે મહેરબાની કરીને આજુબાજુના એવા એક વ્યક્તિને જોજો જેની પરિસ્થિતિ તમારા કરતા ખરાબ છે. એની વખતે તમને લાગશે કે નહીં, હજુ મારી પાસે ઉમ્મીદ છે, હજુ મારે ટ્રાય કરવી જોઈએ. ક્લિયર છે? પણ એ ટ્રાય કરવા માટે તમારે ક્યાં પહોંચવું છે એ નક્કી હોવું જરૂરી છે. હું જયારે પ્રાથમિક શાળામાં હતો ત્યારથી મને ખબર હતી કે મારે આવી કોઈ સારી સર્વિસ લેવાની છે અને મારી આખી જર્ની જે છે એ તરફ ડાયવર્ટેડ રહી. પણ જયારે આપણને અત્યારથી જ નક્કી નહીં હોય કે મારે લાઈફમાં ક્યાં પહોંચવું છે, શું કરવું છે, તો આઈ ડોન્ટ થિંક કે આપણને ઉપરવાળા પણ મદદ કરી શકે. બીકોઝ એ એવું થયું ને કે પાણીની ટાંકી જેને મૂકી દીધા, હવે કીધું કે જાઓ તમારે જ્યાં જવું હોય ત્યાં, કયો રસ્તો પકડીશું જ્યાર સુધી આપણને ખબર નહીં હોય કે આપણે કઈ દિશામાં જવાનું છે. તો ડિસાઇડ બાય રાઈટ નાઉ કે તમારે શું કરવું છે અને ક્યાં જવું છે. એક બીજો મહત્વનો મુદ્દો આવતો એ સ્ટુડન્ટ્સની અંદર જ્યારે પણ હું ઇન્ટરેક્ટ કરતા હોઉં છું ત્યારે મને પૂછતા હોય કે સર કોન્ફિડન્સ નથી આવતો. કેટલા છે? જો કે હાથ તો ઉપર નહીં કરે, પણ તમારામાંથી ઘણા બધા એવા હશે જેને આ પ્રશ્ન થતો હશે કે કોન્ફિડન્સ ક્યાંથી લાવીએ? યસ ઓર નો? તો એમજી રોડ પર એક દુકાન છે. કોન્ફિડન્સ કેમ નથી આવતો? એનું સૌથી મોટું રીઝન એ છે કે આપણે પોતાની જાતને નથી ઓળખતા. ધ મેઇન રીઝન, આપણે આપણી જાતને માત્ર એટલી જ ઓળખીએ છીએ જેટલી બીજા આપણને ઓળખાવે છે. મારા ઘરવાળા કહે છે કે હું ભણવામાં સારી છું તો હું સારી છું, મારા ઘરવાળા કહે છે કે હું ભણવામાં નબળી છું તો હું નબળી છું, મારું વિજ્ઞાન કાચું છે, મારા શિક્ષક કહે છે તો મારું વિજ્ઞાન કાચું છે, મારું ગણિત પાક્કું છે, મારો ફ્રેન્ડ કહે છે તો મારું ગણિત પાક્કું છે, હું દેખાવમાં સારી લાગુ છું એવું બધા કહે છે એટલે હું સારી છું, હું દેખાવમાં સારી નથી લાગતી એવું બધા કહે છે એટલે હું નથી સારી. યસ ઓર નો? કારણ કે આપણે અત્યાર સુધી બીજા લોકોના સર્ટિફિકેટ લઈને ફરી રહ્યા છે. લોકો આપણા વિશે શું વિચારે છે, લોકો આપણને શું કહે છે, મારા પેરેન્ટ્સ મને શું કહે છે, મારા ભાઈ મને શું કહે છે, મારા ટીચર્સ મને શું કહે છે, મારા ફ્રેન્ડ્સ મને શું કહે છે. આપણે ગમે તેટલા તૈયાર થઈને આવ્યા હોઈએ પણ જ્યાર સુધી મારી ફ્રેન્ડ મને એવું ના કહે કે આજે તું સારી લાગે છે, ત્યાર સુધી મને પોતાને ખુશી નથી થતી. We need external confirmation, we need external affirmation to realize કે આપણે શું છે ને શું નથી. ત્યાંથી શરૂઆત કરવાની છે. ફર્સ્ટ યુ હેવ ટુ એક્સેપ્ટ યોરસેલ્ફ. તમે જેવા છો, જે છો, જે પરિસ્થિતિમાં છો એ જ પરિસ્થિતિમાં તમે જો પોતાની જાતને સ્વીકાર કરી લો તો દુનિયા પાસે તમને સ્વીકાર કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. યસ ઓર નો? So start accepting yourself. આજે ઘરે જઈને એક લિસ્ટ બનાવો કે તમે 12 થી કેટલા સર્ટિફિકેટ કેરી કરીને ફરી રહ્યા છો.
લોકોએ તમને શું શું કીધું છે અને તમે પોતાના વિશે શું શું માન્યતાઓ રાખી છે. એક લિસ્ટ બનાવ્યા પછી એ લિસ્ટને ફાડી અને ઘરની બહાર લઈ જઈને સળગાવી દેવાનું છે. એન્ડ ધેન તમે પોતે જે છો જેવા છો એવા અરીસાની સામે જઈને કહેવાનું છે પોતાની જાતને કે હું આ છું અને એના માટે મને પ્રાઉડ છે. આઈ લવ માય સેલ્ફ. પછી તમને કોઈ લાઇક્સની કે કોઈના એક્સેપ્ટન્સની કે કોઈના સર્ટિફિકેટની ક્યાંય પણ જરૂર નહીં પડે. ક્લિયર છે? થશે આજે? આટલું કર્યા પછી જો તમે તમારી જાતને એક્સેપ્ટ કરી શકો છો, તમને કોન્ફિડન્સ ક્યાંય બહારથી લેવા જવાની જરૂર નથી. અધરવાઇઝ તમારા જેવા લોકો આવશે અહીંયા, બોલીને જશે, એ દિવસે તમે ફૂલ ચાર્જ રહેશો અને પછી બીજા ત્રીજા દિવસે મોબાઈલના બેટરીની જેમ ડાઉન. જ્યાર સુધી ઇન્સ્પિરેશન અને મોટિવેશન અંદરથી નહીં આવે ત્યાર સુધી બધું નકામું છે. યસ ઓર નો? So accept yourself who you are and then start working ahead. I am sure કે તમે લોકો ચોક્કસથી સક્સેસફુલ થશો.